હું અમદાવાદથી આવું છું હા અને સતત 2 વર્ષ થઈ ગયા મારી. આ મારી પત્ની છે, તો રાત્રે અમારે લાઇટ ચાલુ કરવીને ઊંઘવું પડે છે. લાઇટ સતત ચાલુ જ રાખવી પડે છે. સતત 2 વર્ષ થઈ ગયા. જો લાઇટ બંધ કરી નાખીએ તો કોઈ છાતી પર આવીને બેસી જાય, કોઈ ટાંટિયા ખેંચી જાય અને માથામાં માર મારે, એવું બધું થયા કરતું હતું મારી. આજે બી અમે લાઇટ ચાલુ રાખીએ છીએ અને આ બહુ જ મોટી તકલીફ થઈ ગઈ છે અને ઊંઘ જ નથી આવતી મારી. અને આ તકલીફ મારે છે. અને આની પહેલાં પણ આવી તકલીફ થતી હતી મારી મને. તો ઘણા ભુવાઓ પાસે જોડાયું, ભુવાઓ આવે ને વાંયડું વાળે ને એવું બધું કર્યું, બરાબર. તો થોડા સમય માટે સારું રહી, પાછું ચાલુ થઈ જાય અને પછી બધું જ બંધ કરી દીધું કે કોઈની પાસે જવું નથી, કશું કરવાને દુઃખને વારી લીધું માં. અને એટલું દુઃખ આવ્યું માં તે કંટાળીને મરવાની બી મેં કોશિશો ઘણી વાર કરી છે. કંટાળીને કે મરી જવું છે, એટલું હદનું મને દુઃખ પડેલું છે માં. અને મને પણ રાત્રે છાતી પર કોઈ બેસી જાય અને હેરાન કરે, ગોદરું ખેંચી લે અને ડરાઈ મારે, ઝબકીને જગાડે. એક રાતમાં 3 વાર મને જગાડતું હતું મારી અને સતત જગાડતું હતું અને કંટાળી ગયો હતો મારી. એ મને તો બંધ થઈ ગયું. પછી મારી વાઈફના જે મારા મેરેજ થયા એમને ચાલુ થઈ ગયું. 15 દિવસ જ સારું રહ્યું છે લગ્ન પછી, અને પછી આ તકલીફ ચાલુ થઈ અને લાઇટો ચાલુ રાખીને જ અમારે ઊંઘવું પડે માં. આ બહુ મોટું કારણ છે માં, દુઃખ છે મારી. લાઇટ ના ચાલુ રાખું માં, એ વસ્તુ આવી જાય છે માં. મારા વાઈફના 2 વર્ષથી આવે છે, 2 વર્ષ જેવું થઈ ગયું માં. માં ચહેરો દેખાય તો ખબર પડે કોણ આવે છે, કાંઈ ખબર પડતી નહીં કોણ આવે છે. એક પત્ની મરી ગયા પછી કેટલા સમય પછી તમે બીજા લગ્ન કર્યા? 5 વર્ષ થઈ ગયા માં. 5 વર્ષ પછી કર્યું. હા. જો 3 વાતનું દુઃખ છે, 3 વાતનું. હા મારી બોલો. એમને એક વાત છે આ તો. હા, હવે હુઈ ગયા લાઈટ જતી રહે તો શું કરો? એમ મન કે હેડ આવું થયું કોઈ દાડો? થાય છે માં. તો શું કર્યું? આવી પાછી આવી જાય તરત મોબાઈલ ચાલુ કરી અમારે, અરે રસ્તો ગોતી નાખ્યા પણ શું હા, કરીએ તરત પાછું? રસ્તો ગોતી નાખવાનો. તો લાઈટ જાય એટલે આવે જ છે માં. આમાં એકવાર એક બેન આયા અને વ્હાઈટ સાડી પહેરી તેમને અને સાથીમાં બેસી જાય અને સાથીમાં મને દબાણ થાય અને મેં કીધું મારા ઘરમાં રહેવું જ નહીં, હું બહાર નીકળી જાઉં. મેં કીધું આ ઘરમાં મારે સૂવું જ નહીં પલંગમાં. એવું થાય માં. મને તો માં કોઈ દેવ હોય ને એવું લાગે છે.